સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીના પાણી કોઝવે પર ફરી વળતા સમગ્ર વિસ્તારનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીના પાણી કોઝવે પર ફરી વળતા સમગ્ર વિસ્તારનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. કલ્યાણપુર અને આસપાસના ગામોને જોડતો એકમાત્ર કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં શાળાએ ગયેલા બાળકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ટ્રેક્ટરની મદદથી તમામ બાળકોને સહી સલામત રીતે કોઝવે પાર કરાવીને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટના દર્શાવે છે કે ચોમાસા દરમિયાન આવી કટોકટીની પરિસ્થિતિ માટે વહીવટી તંત્રે વધુ સજ્જ રહેવાની જરૂર છે. વિશેષ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં કોઝવે એકમાત્ર જોડાણ છે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરવી આવશ્યક છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.